દોસ્તો, ઓલરેડી ડાયાબિટીસના કારણે તમારા હૃદયને લોહી સપ્લાય કરતી નળીઓનું નુકસાન થઈ ગયેલું હોય છે. અને જો કોલેસ્ટ્રોલ પણ વધારે હોય તો કોલેસ્ટ્રોલ આ ખરાબ થયેલી ઇન્ફ્લેમેટિવ જે નળીઓ છે એની અંદર પ્લેકની જમાવટ કરે છે. આવો બેવડો માર પડવાથી તમારા હૃદયને રક્ત પૂરી પાડતી તમામ નળીઓ એકદમ સાંકડી અને સ્થિતિસ્થાપકતા વગરની એટલે કે કડક થઈ જાય છે. અને આ પરિસ્થિતિ તમને હાર્ટ ડિઝીઝ તરફ દોરી જાય છે. એના સિવાય આ જ પરિસ્થિતિ તમારા હૃદયનો સ્ટ્રોક અને તમારા પગની અંદર અને હાથની અંદર બ્લડ ફ્લો છેક સુધી ના પહોંચવાની પરિસ્થિતિ ઊભી કરે છે અને તમારા પગને કે હાથના આંગળાને ડેમેજ કરી શકે છે. બીજું એક ખાસ નુકસાન થાય છે. આ જે પરિસ્થિતિ ઊભી થાય એ સાયલન્ટ કિલર છે. જ્યાં દોસ્તો જેમ